આપણી સાથે સમીરભાઈ છે. સમીરભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટ. સમીરભાઈ શું તકલીફ હતી જરા કહેશો ભાઈ? સાહેબ મને છે ને કમરનો દુખાવો બહુ હતો અને પગમાં એ દુખાવો ઉતરી ગયો હતો એકદમ. અચ્છા. એટલે હાલી ન હકાય અને કમરનો રાત્રે સૂવું એટલે 1-1.5 વાગે દુખાવો થાય પછી બેસીને જ કાઢવાની આખી રાત. ટૂંકમાં દુખાવો એવો એટલે અસહ્ય થતો અસહ્ય રાત્રે કે દુખાવો. ભાઈ દુખાવો ચાલુ થાય પછી નીંદર ના ન આવે. આવે એટલે ઈ પછી રાતે બેસીને એવો હા દુખાવો થતો. એવો પછી દુખાવો રાત્રે હતો. ઊંઘમાંથી દુખાવો ચાલુ થઈ જતી નીંદર ના આવે પછી એવો દુખાવો નીંદર થતો. ન આવે એવો દુખાવો થતો. અને આ તકલીફ સમીરભાઈ કેટલા ટાઈમથી થતી હતી ભાઈ? મારે સાહેબ છે ને લગભગ 10 વર્ષથી આવી તકલીફ હતી. 10 8-10 વર્ષથી વર્ષથી. 10 વર્ષની તકલીફ હતી. બરાબર. અને લગભગ મોસ્ટ ઓફ ડોક્ટરને મેં બતાવી લીધું આ બતાવી દીધું. પેન કિલરો લઈ લીધેલી, બરાબર. પણ ઈ ટીકડી ટેબ્લેટ લઈ ત્યાં સુધી આપણને એમ થાય કે સારું છે. બરાબર. બાકી એનો જેવો ડોઝ પૂરો થાય, કોર્સ પૂરો થાય બરાબર છે. એટલે જે છે તે ઘણા બધા ડોક્ટરને બતાવ્યું હા. અને દવાઓ ઘણી બધી ખાધી પણ ફરક નહોતો પડતો. પીવો એટલી વાર માટે પછી હા ઈ દુઃખ પૂરું થઈ જાય. બરાબર સમીરભાઈ. અને સમીરભાઈ પછી અમારો કોન્ટેક્ટ તમને કેવી રીતે થયો? અમારા એક રિલેટિવ છે ને જી. સાહેબ, એમને એની ખબર કાઢવા અમે ગયા હતા. જી જી એટલે ત્યારે એને કીધું કે કમરના દુખાવામાં તમે સાહેબ પાસે જાવ ઈ કે એમને બહુ સારું થઈ ગયું હતું. જી બરાબર. ઈ કે તમે ત્યાં જાઓ પછી તમારે ક્યાંય લગભગ જવું નહીં પડે ઈ કે. કારણ કે અમારે વાત થઈ ને કીધું આ તો એને ખ્યાલ હતો કે ઘણા ટાઈમથી દુખાવો છે બરાબર છે. એટલે મને કે તમે ત્યાં જાઓ એટલે પછી અમે અહીંયા આવ્યા. બરાબર છે. અને સમીરભાઈ 7/6 આપણે પેલું સેશન કર્યું બરાબર? હા આપણે 7/6 સ્ટાર્ટ કરી હતી ટ્રીટમેન્ટ. આજે લગભગ 8 એટલે આપણે 2.5 મહિના આપણી ટ્રીટમેન્ટ હાલી બરાબર? અને આજે ટોટલ 1 2 3 4 5 6 આજે આપણે ટોટલ 6 સેશન કર્યા બરાબર? હવે આ 6 સેશન લીધા પછી હવે કેવું છે સમીરભાઈ? હવે સાહેબ તમને કહું ને થોડા ટાઈમ પહેલા હું વિચારતો હતો ખરેખર દુખાવો ક્યાં હતો એમ. બરાબર છે. દુખાવો ભૂલાઈ ગયો હતો કારણ કે આટલા ટાઈમથી દુખાવા હારે રહેલો ને એટલે એવું થતું કે હારું દુખાવો હારે ખરેખર ક્યાં હતો. હું ક્યારેક ચેક કરતો કે અહીંયા હતો દુખાવો, અહીંયા હતો દુખાવો એમ. એટલે એટલું નહીં બિલકુલ નથી થતો. પેલું રાત્રે જે નિંદરમાં દુખાવો થઈ હા એની બદલે હવે દુખાવો હવે કોઈ જાતનો દુખાવો નથી થતો. અને સમીરભાઈ મારા તરફથી અહીંયા તમને કોઈ મેડિસિન આપવામાં આવી નહીં. આપણે જે કંઈ કર્યું છે આપણી ટ્રીટમેન્ટ થી છે. સેટિંગની જે પદ્ધતિ છે અમારી આ પદ્ધતિથી તમને મટાડી પદ્ધતિથી જ તે. કોઈ દવા કે કોઈ આપણે કોઈ વસ્તુથી દબાવેલી વસ્તુ નથી. ઘણીવાર શું તમે કેમ કીધું ભાઈ દવા લઈએ એટલે એટલી વાર મટી જાય પછી પાછું એનું ટ્રીટમેન્ટ અંદર એવું કાંઈ છે નથી. બરાબર? આપણે જે કંઈ કર્યું નેચરલી એનું આપણે પ્રોબ્લેમ શું હતો જો આપણે એમઆરઆઈની અંદર થોડો પ્રોબ્લેમ આવતો હતો L5S1. આ જે એક ડિશ છે ને આ ડિશ તમારી બહાર ખસી ગયેલી હતી. તમારા એમઆરઆઈ ના રિપોર્ટ ની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આપણને અહીંયા L5S1 માં થોડો પ્રોબ્લેમ છે. આ ડિશ બહાર નીકળી એટલે આપણે શું કર્યું આ જે ડિશ બહાર નીકળી લીધી થોડી ડિશને સેટિંગ કરી. ડિશ સેટિંગ આવી ગઈ એટલે અપર બોડીનું વેઇટ પ્રોપર મેન્ટેન થવા મળ્યું. એટલે પ્રોપર મેન્ટેન થવા મળ્યું એટલે આપણે દુખાવો નથી થતો બરોબર. અને સમીરભાઈ આવી 8-10 વર્ષ જૂની તકલીફ આપણે વગર દવાથી મટાડી શું કહો તમે અમારી સારવાર બાબત? પણ સાહેબ મેં તો એવું સ્વીકારી લીધું હતું કે હવે આ દુખાવો લાઈફ ટાઈમ હવે આમાં કોઈ જાતનો થવાનું નથી. આ સહન જ કરવાનો છે. મટશે નહીં. ટીકડી લઈ બહુ દુખાવો થાય જ્યારે પેન કિલર સાહેબ કેટલીક લેવી એ બીજા નુકસાન કરે એટલે એવું એક્સેપ્ટ કરી લીધું કે હવે આ દુખાવો આપણે જાવું ત્યારે જશે. કારણ કે ઓપરેશન 2-3 ડોક્ટરે એવું કીધું કે તમે ઓપરેશન કરો તો થઈ જાય પણ ઓપરેશનમાં થોડીક બીક હતી. કીધું આનું ઓપરેશનમાં પછી બીજું ઓપરેશન કરાવી લો તો મટી જાય. હા પણ અમુક જણા એવી સલાહ આપી ગાદીના ઓપરેશન કરાવાય નહીં કે એનાથી બીજા તકલીફો થાય. પણ આપણે શું કર્યું નેચરલી જે તમારી ગાદી ખસી હતી ગાદીને સેટ કરી દીધી. ગાદી બેસી ગઈ ની જગ્યાએ એટલે આપણે દુખાવો વહી ગયો એકદમ. અને સમીરભાઈ કેવી લાગી તમને બધી સારવાર? ખૂબ સરસ સાહેબ. એકદમ ખરેખર છે ને જો કોઈને હું તો સજેસ્ટ કરું છું 2-3 જણને એવું કીધું ખરેખર દુખાવો હોય ને તો એકવાર તમે જાઓ ખરા એમ. બરાબર છે. અને રિઝલ્ટ તમે પોતે અનુભવ્યું છે બરાબર કે 8-10 વર્ષ જૂની તકલીફ આપણે આ 2-2.5 મહિનાના ગાળામાં તમને ક્યોર કરી. અને મારા પરિવારમાં તો એવું છે કે જો કોઈ એમ કહે ને કે આ માણસને દુખાવો મટી ગયો તો એ 100% એને દુખાવો હશે ને તો એ 100% અહીંયા આવે ખરો કે આને મળતો હોય ને તો ખરેખર એ વસ્તુ હશે. કારણ કે તકલીફ જ એવી હતી કે ઈ ઓલું હતું. આ વિડિયો YouTube ઉપર મૂકીએ. હા તમારી જે તકલીફ વાળા પેશન્ટો જોવે. હા ના ખરેખર સાહેબ આ વસ્તુ છે ને જેવું છે એમાં કઈ નહીં. અમારે મેઇન ગોલ એ જ હોય કે ભાઈ તમારી જેવા પેશન્ટો સારા થાય તો બીજા જોવે તો ખ્યાલ આવે ભાઈ કોઈ એવી ટ્રીટમેન્ટ છે કે ભાઈ જૂના દુખાવા દવાઓ ખાઈ કંટાળ્યા હોય ગાદીઓ ખસી હોય મણકા ખસ્યા હોય એનું આપણે નેચરલી સેટિંગ કરીને આપણે મટાડી દઈએ છીએ બરાબર. પહેલા સાહેબ મારે 25 કિલોમીટરનું અપડાઉન હતું. 25 જવું ને 25 આવું
તોય મને તકલીફ પડતી હતી. અત્યારે મારું 50 નું થઈ ગયું. તો સિયોર થી વલભીપુર જતો, હવે ભાવનગર થી વલભીપુર જાવ એટલે અપડાઉન ડબલ થઈ ગયું, રોજનું 100 કિલોમીટર. પણ તોય મને હવે તકલીફ નથી થતી એમ. નકર ત્યારે મને 50 માં ફીણ આવી જતા, એની બદલે અત્યારે 100 કિલોમીટર માં મને વાંધો નથી આવતો. નેચરલી જે કઈ પ્રોબ્લેમ હતો એ આપણે સેટ કરી નાખ્યો છે, એટલે હવે એ પ્રોબ્લેમ તમને આવે નહીં. બરાબર છે? ઓકે સમીરભાઈ. અને સમીરભાઈ થેન્ક યુ, આભાર. ચાલો સાહેબ, થેન્ક યુ તો તમારો કે આ દુખાવો વગર દવાએ મને ઓલું થઈ ગયું સાહેબ. દરેક ભરતી માટે પ્લસ પોઈન્ટ એ જ છે સાહેબ કે અમે મેડિસિન નથી આપતા, બરોબર. વિધાઉટ મેડિસિન જે કઈ આપણે મટે છે એ નેચરલી જ મટે છે, બરોબર. એટલે દર્દી રાજી થાય. રાજી. આ વસ્તુ ઘણી વખત શું થાય કે દવા ખાઈને હોજરી ખરાબ થાય, કિડની ખરાબ થાય, આમાં કોઈ વસ્તુ નહીં, બરાબર. અને ઓલું કેવું થાય કે પેન કિલર આપે એટલે આપણને દુખાવો મટી જાય, એટલે આપણે એમ થાય સારું થઈ ગયું. કે પ્રોબ્લેમ ઈ ન્યાનો ઈ નહીં હોય. પેન કિલર નું કામ શું છે કે દુખાવો મટાડે, દુખાવો આપણે ભૂલવાડી દે. ઈ તો જે પોઝિશન તો એની જ રહેવાની, એમ એટલે આ પોઝિશન સુધરી જાય એટલે પછી કોઈ જરૂર ન પડે, જડમૂળમાંથી સોલ્વ થઈ જાય એ વસ્તુ. Fast. Nice. Go fast. That's what you. Yes. That's what. Go fast.